તો હેલો મિત્રો, કેમ છો બધા? આજે અમે જઈ રહ્યા છે પોર. હા મિત્રો, પોર જે બળિયા બાપજીનું મંદિર આવેલું છે ત્યાં દર્શન માટે જઈ રહ્યા છે. અને આ બ્લોગ જોવાનું ના ભૂલતા, કારણ કે આ બળિયા બાપજીના દર્શન થવાના છે અને બળિયા બાપજીનું મહત્વ પણ ત્યાંનું સમજાવીશું. તો આ બ્લોગ જોવાનું ના ભૂલતા. તો ગાઈસ આપણે પોર અંદર જઈ રહ્યા છે. ગાઈસ બહુ ભીડ છે, આજે સન્ડે છે. ગાઈસ અત્યારે અમે પોર ફાઇનલી પહોંચી ગયા છે. આપને આગળ દર્શન કરાવીશું બળિયાદેવ મહારાજના. તો અત્યારે અમે ફાઇનલી પહોંચી ગયા છે. ટ્રાફિક અહીંયા બહુ છે. આજે ચૈત્રી મહિનો ચાલુ છે એટલે અહીંયા ખૂબ જ પબ્લિક હોય. તો ગાઈસ આપ જોઈ રહ્યા છો કે આ પોર ખાતે અમે આવી ગયા છે અને અત્યારે કેટલું ટ્રાફિક છે. અહીંયાથી લગભગ 1.5 કિલોમીટર ચાલીને અમે અંદર જવાનું છે. અહીંયા આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ ટ્રાફિક છે. આપ જોઈ રહ્યા છો કે અત્યારે આ પોર ખાતે કેટલું ટ્રાફિક છે, કેટલું બધું પાર્કિંગ લોકોએ કર્યું છે, કેટલી પબ્લિક હશે આપ જોઈ લો. ફાઇનલી અમે અહીંયા ચાલીને મંદિર જવાના રસ્તે આવી ગયા છે. અત્યારે આ પોર મંદિર જવાનો ગેટ આવી ગયો છે. અત્યારે લોકો જોઈ રહ્યા છો, લોકોની જે દર્શન કરવા આવ્યા છે તેમની ભક્તોની ભીડ જોઈ રહ્યા છો. ખૂબ જ ભીડ છે. આ બળિયાદેવ પોર ખાતે આવેલું બળિયા બાપજીનું મંદિર છે. આપ જોઈ રહ્યા છો કેટલી બધી ભીડ છે. એ પોતાની બાધા માની હશે ને લાયા છે. શું બાધા માની હતી તમે? જીવ હાટે જીવ. હવે જીવ હાટે જીવ એટલે જીવની સામે જીવ આપવાનો, એટલે એક મરઘો લઈને આવ્યા છે. આ મરઘો જે બાધા રાખી હતી એમની મનોકામના પૂરી થઈ હશે એટલે આ મરઘો આ માનતામાં લાયા છે ને એ છૂટો મૂકી દેવામાં આવશે. તો મિત્રો અત્યારે જોઈ રહ્યા છો કેટલી ભીડ અંદર જવાની. દર્શન માટે બળિયાદેવ મહારાજનું ચૈત્ર માસમાં ઠંડુ ખાવાનો બહુ મહિમા છે. વર્ષમાં એક વખત ઠંડુ ખાવા યાત્રાળુ આવે છે. ગમે તેવી શરીરની ગરમી હોય, ઠંડુ ખાવાથી બળિયાદેવ મહારાજની કૃપાથી બધું મટી જાય છે. ઠંડુ ઘરેથી બનાવીને આવે છે. બળિયાદેવ બાપા દરેકની માનતા આશા પૂરી કરે છે. જોઈ રહ્યા છો કેટલી બધી પબ્લિક છે. આજે ઓછી પબ્લિક છે એવું કહી રહ્યા છે, પરંતુ આ પબ્લિક ખૂબ જ છે. ફાઇનલી અમે દર્શન કરીને બહાર નીકળી રહ્યા છીએ. અત્યારે જે ઠંડુ જમવાની જે અહીંયા માનતા રાખવામાં આવે છે, ઠંડુ જમવા માટે લોકો આવતા હોય છે અને આપ જોઈ રહ્યા છો પબ્લિક અત્યારે. તો મિત્રો અહીંયા આપ જોઈ રહ્યા છો કે આ ઘરેથી ઠંડુ બનાવીને અહીંયા ખાવાની એક પ્રથા છે. તો ગાઈસ અમે અત્યારે ઠંડુ ખાવા માટે બેસી ગયા છે. થેપલા લાયા છે અહીંયાથી, મરચા, જાનવી પણ જોઈ લો. આયુષ
સાથે આ બધા જ લોકો ઠંડુ ખાવા માટે બેઠા છે. મિત્રો, આ જે બળિયા ભક્તિનું મંદિર પોર ખાતે આવેલું છે ત્યાં અનેક માનતાઓ લઈને લોકો શ્રદ્ધા સાથે આવતા હોય છે. અહીંયા અનેક માનતા એવી કે અહીંયા બેસીને ઠંડુ ખાવું, તમે નહીં માનો કે મોઢામાં ચંપલ લઈને પણ જાય છે એવી માનતા હોય તો છે. આ રીતે અહીંયા મેળો હોય છે. જુઓ, અલગ અલગ કપડાઓને લઈને, રમકડાથી લઈને તમામ પ્રકારની વસ્તુઓ અહીંયા મળતી હોય છે. આ પોર ગામની અંદર ચબૂતરી હોય છે. આ ચબૂતરો કહેવામાં આવે છે. જુઓ, દરેક ગામમાં એક ચબૂતરો હોય છે. તો આ ચબૂતરો છે પોર ગામનો. તો ગાઈસ, ત્યારે અમે પોર ગામની અંદર ચાલી રહ્યા છીએ. પાછળ જાનવી છે, એની મમ્મી છે, હું ને આયુષ. જો આયુષ, આજે જુઓ મારી બેન અને મારા જીજાજી પણ આજે મળ્યા છે પોર ગામની. હાય, કેમ છો? અમારી એક બેન છે કાજલ, એ પણ મળી ગયા છે પોરની. તો ફાઇનલી ગાઈસ, અમે 1.5 કિલોમીટર ચાલીને અમારા પાર્કિંગની જગ્યાએ પાછા આવી ગયા છે. હું આયુષની મમ્મી જાનવી, આ બધા જ અમારી જગ્યાએ આવી ગયા છે. તો હેલો ગાઈઝ, ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છે પોર બળિયા દેવ બાપાના દર્શન કરીને. હમણાં જ ઘરે આવ્યા. તો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી યોગેન્દ્ર બ્લોગ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલને. બાય.